નમસ્કાર. વંદે માતરમ. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે કોષ વિભાજનની વાત કરતા હતા. એમની અંદર પહેલો જે તબક્કો છે એ તબક્કાને આપણે આંતરાવસ્થા કહેતા હતા. આંતરાવસ્થાની અંદર 3 ભાગ હતા, G0, S અને G2. ત્યારબાદ આપણે એવી વાત કરી હતી કે અમુક કોષો વિભાજન પામતા નથી. દાખલા તરીકે હૃદયના કોષો. અમુક કોષો એટલે કે મગજના અને આપણા જે સ્નાયુ કોષો છે એ ઘણીવાર G0 અવસ્થામાં જતા રહે છે. મતલબ જીવનમાંથી નીકળી જાય છે, એક નિષ્ક્રિય અવસ્થામાં જતા રહે છે, જેને આપણે G0 તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ એક પોઈન્ટ આપણે સમજવાનો બાકી હતો કે પ્રાણીઓ છે સમજવા જેવી બાબત. આગળના પોઈન્ટ ભણ્યા એ આપણે હમણાં ચાર્ટ દ્વારા અથવા તો આકૃતિ દ્વારા, બંને દ્વારા આપણે રિવાઇઝ કરશું. તો પ્રાણીઓમાં સમવિભાજન. તો અહીંયા જે તમને બંને આકૃતિ દેખાય છે એ અહીંયા આ એકકીય છે અને અહીંયા દ્વિકીય છે. બંનેનું શું થાય છે? સમવિભાજન. મતલબ અહીંયા રંગસૂત્રોની સંખ્યા જે કંઈ પણ હશે એ મતલબ જે કંઈ રંગસૂત્રોની સંખ્યા માની લો કે 16 છે, તો અહીંયા પણ 16 અને અહીંયા પણ 16 બનશે, તો સંભાજન કહેવાય. અહીંયા માની લો 46 છે, તો અહીંયા પણ 46 અને અહીંયા પણ 46 બનશે. કહેવાનો મતલબ એ છે કે દ્વિકીય છે, બરોબર છે, જે કોષો દ્વિકીય છે ત્યાંથી અર્ધીકરણ અને સંભાજન બંને થઈ શકે. આ એક પોઈન્ટ યાદ રાખજો કે આ જે 2n છે, આ 2n વાળાનું શું થઈ શકે? તો કે 2n વાળાનું ભવિષ્યમાં બે પ્રક્રિયા મતલબ સંભાજન પણ થઈ શકે અને અર્ધીકરણ પણ થઈ શકે. ડિપેન્ડ ઓન કેવા પ્રકારનો કોષ છે એમના ઉપર આધાર રાખે. દાખલા તરીકે આપણા શરીરની અંદર જે સ્પર્મેટોસાઇટ છે, સ્પર્મેટોસાઇટ એટલે ખાસ કરીને શુક્રકોષ જનન કોષ, એટલે શુક્રકોષ જેમાંથી બને છે એ કોષ કેવો હોય? તો કે 2n હોય. આપણો ચામડીનો કોષ કેવો હોય? 2n હોય, દ્વિકીય. તો આ બાબત ઘણીવાર અહીંયા તમને એવું સમજાવવા માગે કે એકકીય હોય કે દ્વિકીય હોય, બંનેનું સંભાજન થઈ શકે. પણ કોની અંદર કોની અંદર થાય એવું મહત્વનું છે કે પ્રાણીઓમાં સંભાજન માત્ર દ્વિકીય દેહી કોષોમાં થાય. જો શબ્દ બહુ સ્પષ્ટ વાપરો કે પ્રાણીઓની અંદર આ જે સંભાજન દેખાય એ આવું જ થાય, ખાલી ફક્ત દ્વિકીય દેહી કોષો એટલે કે ચામડીના કોષોથી લઈ યકૃત કોષો, બરોબર, કિડનીના કોષો, બાકીના કોઈ પણ કોષો છે એમની અંદર તમે જો શુક્રકોષ માતૃકોષ અને અંડકોષનો માતૃકોષ, આ બે કોષ સિવાય કોઈ પણ કોષ લેશો તો બધા કેવા છે? દ્વિકીય છે. અને એ દ્વિકીયમાંથી અગેન 2n માંથી 2n મતલબ 46 માંથી 46 ક્રોમોઝોમ બને છે. આ પ્રોસેસને આપણે સંભાજન કહીએ. એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાનું, પ્રાણીઓમાં ફક્ત દેહી કોષોમાં જ સમવિભાજન થાય, પરંતુ વનસ્પતિમાં સંભાજન એકકીયનું થાય અને દ્વિકીયનું થાય. આમનો મતલબ શું? તો કે આમનો મતલબ આપણે કાઢીએ તો એકકીય અને દ્વિકીય બંનેનું, એટલે આ એકકીયનું સંભાજન થયું અને આ દ્વિકીયનું સંભાજન થયું. તો એકકીય અને દ્વિકીય બંનેનું સંભાજન કોની અંદર થાય? તો કે વનસ્પતિ. પ્રાણી હોય તો ફક્ત દૈહિક કોષો, દૈહિક એટલે શરીરના કોષો, જનન કોષો એટલે શુક્રકોષ ને અંડકોષ, આવી રીતના બે શરીરના કોષોની અંદર વિભાજિત કરી. એમના આધારે આપણે રંગસૂત્રો પણ એવી રીતના કે 1 થી 22 છે જે આપણે શરીરનું નિર્માણ કરે અને દૈહિક રંગસૂત્ર કહેવાય, અને XX અને XY છે જે આપણે લિંગી રંગસૂત્રો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રકરણ 3 છે આપણે ભણી ગયા છીએ, જેમની અંદર એકાંતર જનન આવતું હતું. તો એમાં અર્ધીકરણ દ્વારા 2n બનતું હતું. ક્યારેક વનસ્પતિ તમને ખબર છે, પહેલું જ આપણે લીલ જોયું હતું, બરોબર. લીલની અંદર બીજાણુનું સર્જન થતું હતું, એ ભેગા થતા હતા, ઝાયગોટ બનાવતું હતું, અગેન પાછું એમાંથી અર્ધીકરણ બાદ શરીર બનતું હતું. તો આવી આખી બાબત છે એ આપણે નિર્માણ કઈ રીતના થાય છે એમનો અભ્યાસ કરી ગયા છીએ. તો એમની અંદર એકકીય સંભાજન મતલબ એકકીય કોષો છે આ પ્રક્રિયાને અનુસરે છે.
કોની અંદર? તો કે વનસ્પતિની અંદર. તો વનસ્પતિની અંદર કોષ એકકીય હોય કે દ્વિકીય હોય? કોષ એકકીય હોય કે દ્વિકીય હોય, બંને સંભાજન કરતા હોય છે. એવું વનસ્પતિમાં જોવા મળે. આપણી અંદર પ્રાણીઓમાં ફક્ત ને ફક્ત દ્વિકીય જે કોષ છે એ સંભાજન કરે છે. ત્યારબાદ આવું આપણે ગઈકાલે ભણ્યા હતા એમની આપણે સામાન્ય રીતે નજર નાખી દઈએ તો અહીંયાથી લઈ અને આ જે તબક્કો છે એને શું કહેવાય? G0. ત્યારબાદ અહીંયા જે દેખાય છે S તબક્કો અને ત્યારબાદ દેખાય G2 તબક્કો. આ ત્રણેય જે તમને સામૂહિક રીતે દેખાય છે એ ત્રણેય સામૂહિક રીતે આંતરાવસ્થા કહેવાય. ઇંગ્લિશમાં એને ઇન્ટરફેઝ કહેવાય. હવે G1ની અંદર પ્રથમ વૃદ્ધિ તબક્કો અથવા તો ગેપ 1 ફેઝ તરીકે પણ ઓળખીએ. એમની અંદર એટીપી, અમીનો એસિડ, આરએનએ, પ્રોટીન સંશ્લેષણ, કોષ કેન્દ્રની વૃદ્ધિ, આવું બધું થાય છે. શા માટે આરએનએ, પ્રોટીન, કોષ કેન્દ્રની વૃદ્ધિ થાય? કેમ કે એને ભવિષ્યમાં ડીએનએનું દ્વિગુણન કરવું છે. તો ડીએનએના દ્વિગુણન માટે ખાસ કરીને એમને પ્રોટીનની જરૂર પડશે. પ્રોટીનના નિર્માણ માટે આરએનએની જરૂર પડશે. આ પોઈન્ટ મહત્વનો છે. તો જે ડીએનએના દ્વિગુણન માટે જે પ્રોટીન જે કાંઈ ટૂંકમાં કહીએ ને એક પ્રકારની તૈયારી કરે છે કોષ. તો G1ની અંદર તૈયારી કરે. કોષ નાના કદમાંથી મોટા કદનો થાય છે. મોટા કદનો શા માટે થાય? અંદર પ્રોટીન, આરએનએ છે, ન્યુક્લિયોટાઇડ છે, એટીપી છે, આવું બધું વધે છે. અને આવું બધું વધારવાનું કારણ શું? ડીએનએનું સ્વયંજનન. કેમ કે એક ડીએનએમાંથી બીજું ડીએનએ બનાવવું હોય તો ન્યુક્લિયોટાઇડનું પ્રમાણ પણ જોઈએ. ખાસ કરી અમુક અલગ અલગ પ્રકારના ઉત્સેચક જરૂર પડે ને ઉત્સેચક એટલે કે પ્રોટીન. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો S તબક્કાની અંદર મુખ્ય રીતે ડીએનએનું દ્વિગુણન થાય છે અને બીજું આપણા બુક પ્રમાણે તારા કેન્દ્રનું રેપ્લિકેશન મતલબ સ્વયંજનન થાય. એક તારા કેન્દ્રમાંથી 2 બને છે. હજી એક વસ્તુ યાદ રાખવા જેવી કે જે આપણે રંગસૂત્ર હતું એ 2C માંથી 4C થાય છે, આવી વાત કરી હતી. ત્યારબાદ G2 તબક્કો જોયો તો G2ની અંદર આરએનએ પણ બને, પ્રોટીન પણ બને, અમુક મહાઅણુઓ બને. કેમ કે જે અણુઓ ઉપયોગ અહીંયા ક્યાંય થતો હોય છે. સૌથી મોટો આપણે એવું પણ જોયું તો કે આ જે સમયગાળો છે ઇન્ટરફેઝનો એ અંદાજિત 23 કલાક જેવો આપણામાં ચાલે. જો 24 કલાક ખાસ કરીને 95% વધારે એવી વાત થઈ હતી. હવે આ જે બીજો તબક્કો છે એમનું નામ છે M તબક્કો. M તબક્કાની અંદર 2, એક તો કોષ કેન્દ્ર વિભાજન અને બીજું કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન છે એમની 4 અવસ્થા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. તો આ જ બધી વસ્તુ તમારે ચાર્ટ સ્વરૂપે જોતી હોય તો ગઈકાલે ચાર્ટ બનાવવાનું કીધો હતો, બરોબર છે? આ ચાર્ટ પ્રમાણે જો તો આ કોષ ચક્ર 2 અવસ્થામાં, આંતરાવસ્થા એટલે 2 ક્રમિક M તબક્કા વચ્ચે આવે છે. એમની અંદર G1, S અને G2, બરોબર છે? ત્યારબાદ M તબક્કો જેની અંદર કોષ કેન્દ્ર વિભાજન, એને અંગ્રેજીમાં કેરિયોકાઇનેસિસ કહેવાય. કેરિયો એટલે કોષ કેન્દ્ર. અને બીજું તમને જે દેખાય છે અહીંયા કોષ રસ વિભાજન. કોષ રસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ. સાઇટોકાઇનેસિસનો મતલબ એવો થાય કે જે કાંઈ કોષ રસ છે એમને છૂટો પાડવામાં આવે. ત્યારબાદ આપણે એક પ્રક્રિયા ડિટેલમાં આપણે સ્ટાર્ટ કરવાની છે. પહેલી પ્રક્રિયા કઈ છે તો કે M તબક્કો છે. જો કયો તબક્કો છે? M તબક્કો. M તબક્કો છે એ બહુ સળંગ હોય છે, પરંતુ આપણે સમજવા માટે વિભાજિત કરીએ છીએ કે રિયલમાં શું થતું હોય છે. તો M તબક્કાની અંદર યાદ રાખજો કોષ ચક્રનો નાટકીય તબક્કો કહેવાય. નાટકીયનો મતલબ સૌથી વધારે જે કંઈ ફેરફાર છે એ કોની અંદર થાય છે? M તબક્કામાં થાય છે. જેમાં કોષના બધા ઘટકોનું મુખ્યત્વે પુનઃગઠન થાય છે. એમનો મતલબ શું થાય કે એક કોષમાંથી હવે રિયલમાં 2 બનવાના છે તો બધા જે કોષના મુખ્ય ઘટક હશે એ ફરીવાર નિર્માણ પામશે. તો ખાસ
આ શબ્દ સમજવાનો. સંભાજન કોને કહેવાય? જે માતૃકોષ છે એમની અંદર 46 રંગસૂત્ર હોય તો એમાંથી 2 બાળકોષો બને, એમની અંદર પણ 46 રંગસૂત્રો આવે. મતલબ માતૃ અને બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા ભવિષ્યમાં કોષ વિભાજન બાદ પણ સમાન રહે, સમાન જળવાઈ રહે, તો એને આપણે સંભાજન તરીકે ઓળખીએ છીએ. તો સંભાજનનો મતલબ એવો થાય કે જે માતૃ અને બાળકોષોની અંદર રંગસૂત્રની સંખ્યા સમાન રહી. જો અડધી થતી હોય તો આપણે એમને અર્ધીકરણ કહીશું. હવે એમ તબક્કો 2 ભાગમાં વિભાજિત છે. કોષ કેન્દ્ર વિભાજન. તો આજે નીચે તમને 4 દેખાય છે. આ ચારે 4 અવસ્થા છે, એ 4 અવસ્થા કોષ કેન્દ્ર વિભાજનની છે. હવે સરળતા માટે કોષ કેન્દ્ર છે એમને 4 અવસ્થામાં વિભાજિત કર્યું. અહીંયા સમજી લેવું, કોષ વિભાજન સળંગ પ્રક્રિયા છે. જુદી જુદી અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ કરવી મુશ્કેલ હોય છે. બરોબર છે? આવી અવસ્થા રિયલમાં હોતી નથી, પણ આપણે સમજાય એ માટે આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરી છે. તો કયા ભાગમાં વિભાજિત કરેલી છે તો એ તમે અહીંયા જોઈ શકો. પહેલી જે અવસ્થા છે એ પહેલી અવસ્થાનું નામ છે પૂર્વાવસ્થા. બરોબર છે? તો પૂર્વાવસ્થા એટલે પ્રોફેઝ. ભાદના અવસ્થા એટલે એને મધ્ય અવસ્થા પણ કહેવાય, જેને મેટાફેઝ તરીકે ઓળખવામાં આવે. એ બીજી અવસ્થા છે. ત્યારબાદ ભાદનોત્તરા અવસ્થા, એને પશ્વાવસ્થા અથવા તો એના ફેઝ તરીકે પણ ઓળખવામાં આવે. અને ભાદનાંતિમા, બરોબર, ભાજના અંતિમા અવસ્થા એટલે અંત્ય અવસ્થા, તો એને ભાદનાંતિમા અવસ્થા તરીકે પણ ઓળખીએ, જેને આપણે ટીલોફેઝ તરીકે ઓળખીએ. તો પ્રોફેઝ, મેટાફેઝ એટલે PMAT આવી રીતના પણ યાદ રાખી શકો. પ્રોફેઝ, મેટાફેઝ, એનોફેઝ, ટીલોફેઝ. બરોબર છે? તો આ એક પેલું વાર પૂ આવશે, ત્યારબાદ ભા પણ અહીંયા ભાદના, ભાદનોત્તરા અને ભાદનાંતિમા આવા શબ્દો તમે વાપરી શકો છો. પરંતુ આ જે શબ્દો છે એ પણ ભૂલવાના નથી કે ભાદના અવસ્થાને મધ્ય અવસ્થા કહેવાય, ભાદનોત્તરાને પશ્વા કહેવાય અને ભાદનાંતિમાને અંત્યા કહેવાય. હવે આપણે પહેલી અવસ્થા સ્ટાર્ટ કરીએ. બહુ સહેલું છે. શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો, કેમ કે એક શબ્દ છે એ ખૂબ મહત્વનો છે. જો એક શબ્દની અંદર ક્યાંય પણ ભૂલ આવશે તો આખું બદલી જશે. જો તમને પૂર્વાવસ્થા આવડશે તો અંત્યાવસ્થા આવડશે, કેમ કે અહીંયા જે લખો છો એ સેમ ટુ સેમ ઓપોઝિટ, આનાથી વિરુદ્ધ ક્યાં લખવાનું છે? અંત્યાવસ્થામાં. અહીંયા જે કાંઈ થાય છે એનાથી વિરુદ્ધમાં. એટલે એક અવસ્થા તમને જો પૂર્વાવસ્થા આવડી ગઈ તો અંત્યાવસ્થા આવડશે. એટલે પહેલી અને ચોથી મતલબ પૂર્વાવસ્થા અને અંત્યાવસ્થા, ભાદનાંતિમા અવસ્થા, બે વિરુદ્ધ છે ટોટલી. એટલે જે તમે પૂર્વાવસ્થામાં લખો એ જ સેમ ટુ સેમ એમનાથી વિરુદ્ધ. સેમ ટુ સેમ મતલબ જે કંઈ શબ્દો છે એ સેમ ટુ સેમ એના વિરુદ્ધ લખવાના છે. બરાબર? તફાવત જેવું થઈ જાય. તો પૂર્વાવસ્થા કોની વચ્ચે આવે છે? તો પૂર્વાવસ્થા એ તમને ખ્યાલ હશે કે આંતરાવસ્થા, પહેલાં પૂર્વાવસ્થા પહેલાં આંતરાવસ્થાના G2ને અનુસરે. આંતરાવસ્થાના G2ને અનુસરે મતલબ આંતરાવસ્થાનો G1 આવે, ત્યારબાદ S આવે, ત્યારબાદ G2 આવે ને ત્યારબાદ એમ તબક્કો આવે. એમ તબક્કામાં કોષ કેન્દ્ર વિભાજનનો પહેલો તબક્કો પૂર્વાવસ્થા આવે. એટલે આખી સિક્વન્સ તમે જુઓ તો આંતરાવસ્થા પછી પહેલું કોણ આવે? પૂર્વાવસ્થા. એટલે પહેલી લીટી અહીંયા લખેલી છે કે પૂર્વાવસ્થા જે આંતરાવસ્થાના અને G2 તબક્કાને અનુસરે. એટલે પહેલાં આંતરાવસ્થા જાહે, G2 જાહે અને પછી પૂર્વાવસ્થા આવશે. સંભાજનના કોષ કેન્દ્ર વિભાજનની પહેલી અવસ્થા છે. ત્યારબાદ S અને G2 અવસ્થામાં ત્યાં શું બન્યું હતું? S અને G2 અવસ્થામાં ખાસ કરીને S તબક્કો, એને આપણે સંશ્લેષણ તબક્કો કીધો હતો. સંશ્લેષણનો મતલબ થાય સ્વયંજનન. બરોબર? તો DNAનું સ્વયંજનન થતું હતું. તો ત્યાં નવા બનતા DNAના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી. મતલબ DNAનું જે મટીરિયલ હતું એ 2C માંથી 4C થતું હતું. બરાબર? પણ રંગસૂત્રોની સંખ્યા સમાન રહેતી હતી. આ શબ્દ મહત્વનો છે. બરાબર? તો રંગસૂત્રોની સંખ્યા કેટલી? તો કે રંગસૂત્રો આવી રીતના 1, આ 2 અને આ 3 અને 4, આ 4C કહેતા હતા. તો આ બંને એકબીજાના, મતલબ જે તમને આ છેડો દેખાય છે, આ છેડો અને આ છેડો એ બંને એકબીજા સરખા હોય છે, 100% ડુપ્લિકેટ હોય છે, જેને આપણે સિસ્ટર ક્રોમેટિડ તરીકે ઓળખીએ છીએ. પરંતુ
આ જે અવસ્થા છે પૂર્વાવસ્થાની અંદર આ જે વચ્ચેનો ભાગ દેખાય એ કોષ કેન્દ્ર પટલ છે. વચ્ચે તમને દેખાય છે એ 4 રંગસૂત્રોનું, દાખલા તરીકે ડીએનએ છે એ બધું આવી રીતના ગોઠવાયેલું છે, એને રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. રંગસૂત્રનું ઘનીકરણ થાય એટલે એમાંથી આવી રીતના રંગસૂત્ર બને. તો આ જે ક્રિયા છે એને રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ. તો અહીંયા જે પહેલું તમને રેડ કલરની અંદર રાઇટ કરું છું, આ જે પહેલું દેખાય છે એક શું કહેવાય? તો કે રંગસૂત્ર દ્રવ્ય કહેવાય. રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય એટલે રંગસૂત્ર બને. આ પહેલી ક્રિયા છે. પહેલો શબ્દ શું યાદ રાખશો? તો કે પહેલું તમારે આ યાદ રાખવાનું કે G2 તબક્કાને અનુસરે એટલે G2 થી આગળ આવે છે. બરાબર છે. પછી ડીએનએ છે એ સ્વયંજનન થયું હોય છે, એ વીંટળાયેલું હોય છે, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. અને રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવાની ક્રિયા છે જેને આપણે ઘનીકરણ તરીકે ઓળખીએ છીએ. તો રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બને એ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, રંગસૂત્રીયનું ઘનીકરણ થાય એટલે ધીમે ધીમે રંગસૂત્રીય દ્રવ્ય છે એમાંથી રંગસૂત્ર સ્પષ્ટ દેખાવા લાગે છે. ત્યારબાદ જે એસ તબક્કા દરમિયાન, એટલે આ બંને વાત ચાલે છે એસ તબક્કાની ચાલે. જો એસ તબક્કા દરમિયાન શું બન્યું હતું? રંગસૂત્ર દ્રવ્ય જે કાંઈ હોય એ રંગસૂત્ર દ્રવ્યમાંથી શું બનશે? રંગસૂત્ર. બીજું, તારા કેન્દ્ર બન્યું હતું. તો તારા કેન્દ્ર છે એ ખાસ યાદ રાખજો કે અહીંયા જે તારા કેન્દ્ર અહીંયા 2 બન્યા હશે તો 2 અલગ અલગ દિશામાં જશે, મતલબ એક જેટ હામે ગોઠવાશે, વિરુદ્ધ ધ્રુવમાં ગોઠવાશે. તો વિરુદ્ધ ધ્રુવનો મતલબ શું થાય? પરસ્પર વિરુદ્ધ દિશામાં. જે તારા કેન્દ્ર મતલબ અહીંયા 2 ભેગા હશે, અહીંયા 2 ભેગા છે તો એક આ બાજુ જશે, એક આ બાજુ જશે, 2 સામે એક જેટ અહીંયા ગોઠવાઈ જશે. તો તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન એસ તબક્કામાં થાય, કેમ કે તારા કેન્દ્ર ડબલ થયા એ એસમાં થયા હતા, પરંતુ 2 હવે સામે વિરુદ્ધ ધ્રુવ, મતલબ આ એક પોલ, બરોબર, અહીંયા એક પોલ કહેવાય અને આ બીજો પોલ કહેવાય. તો અહીંયા તારા કેન્દ્ર ગોઠવાશે, 2 પરસ્પર વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. તો પહેલો પોઈન્ટ એસ તબક્કાના આધારે પહેલા ડીએનએ સ્વયંજનનને ધ્યાનમાં રાખીને લખવાનું છે અને બીજો તારા કેન્દ્રમાં. હવે અહીંયા તમને જે અહીંયા દેખાય છે વચ્ચે એ રંગસૂત્ર દ્રવ્ય છે અને અહીંયા ધીમે ધીમે હવે એમનું રંગસૂત્રમાં નિર્માણ થાય છે. તો આ પ્રારંભિક પૂર્વાવસ્થા છે અને અંત્ય. બીજું તમને દેખાશે અહીંયા તમે જોશો આ ફરતી બાજુનું જે પટલ છે એ કોષ કેન્દ્રની ફરતી બાજુનું પટલ, એટલે એમને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. તો આ કોષ કેન્દ્ર પટલ ધીમે ધીમે જુઓ તમે અહીંયા જોશો તો નાશ પામે છે. સંપૂર્ણ નાશ નથી પામતું, પરંતુ ધીમે ધીમે શું થાય છે? નાશ પામવાની શરૂઆત થાય છે. સંપૂર્ણ નાશ પામેલું ક્યારે દેખાશે? તો કે આની જે બીજી અવસ્થા છે, પૂર્વાવસ્થા પછી જે ભાદના અવસ્થા આવે એમાં સંપૂર્ણપણે દૂર થઈ ગયું હોય છે, પરંતુ થોડું ઘણું દૂર ક્યાં થયું હોય છે? અંત્ય અવસ્થા, મતલબ અંત્ય પૂર્વાવસ્થામાં, કે જે પૂર્વાવસ્થાનો છેલ્લો ભાગ છે. હવે ત્યારબાદ અહીંયા તમને થોડું સ્પષ્ટ દેખાશે. તો અહીંયા એકની એક વસ્તુ 2 વાર ઘણીવાર રિપીટ હોય છે. તો અહીંયા તમે જુઓ તો પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્વપૂર્ણ ઘટના થાય એટલે ઉપર જે ભણ્યા એ જ વસ્તુ રિપીટ છે. તો 2 શબ્દ આમની અંદર મહત્વના, કે રંગસૂત્રનું દ્રવ્યનું ઘનીકરણ થાય અને રંગસૂત્ર બને. જે આગળ લખ્યું છે એ જ લખવાનું છે, બરોબર છે. અને હવે આમની અંદર સેન્ટ્રોમિયર, તમને બધાને ખબર છે રંગસૂત્રની આખી રચના જુઓ તો વચ્ચેનો ભાગ છે જેમની સાથે દ્વિધ્રુવીય ત્રાક જોડાય એ ભાગને આપણે સેન્ટ્રોમિયર અથવા કાઇનેટોકોર એટલે રકાબી જેવો ભાગ હતો. રંગસૂત્ર તમે અભ્યાસ કરજો, જૈવિક અણુમાં ઓલરેડી વાત થઈ હતી, અથવા તો આપણે એ પણ વાત કરી હતી કોષની રચનામાં કોષ કેન્દ્ર આપણે લાસ્ટમાં જોયું હતું, ત્યાં પણ રંગસૂત્ર આવ્યું હતું. હવે અહીંયા તમને 2 વસ્તુ દેખાય છે. આ જે વચ્ચે આવી રીતના દેખાય છે એ બધું કોણ છે? તો કે એ રંગસૂત્ર દ્રવ્ય છે. તો અહીંયા વચ્ચેનું રંગસૂત્ર દ્રવ્ય અને એમાંથી ધીમે ધીમે આ બની જાય કોણ બન્યા? રંગસૂત્ર દ્રવ્ય. એટલે પહેલો મુદ્દો. અને રંગસૂત્રની અંદર આ જે વચ્ચેનો ભાગ અહીંયા હશે તો આ વચ્ચેના ભાગ છે ને આપણે સેન્ટ્રોમિયર કહેતા હતા. ત્યારબાદ આ જે દ્વિધ્રુવીય ત્રાક, એટલે અહીંયા તમને અહીંયા 2 દેખાય છે. આ 2 તમે વ્યવસ્થિત જુઓ તો કોણ છે? તારા કેન્દ્ર છે. તો તારા કેન્દ્રમાંથી ધીમે ધીમે અહીંયા તમને બ્લુ કલરની લાઇનિંગ દેખાય છે, બરોબર. આ બ્લુ કલરની લાઇનિંગ દેખાય. તો આ જે બ્લુ કલર દેખાય એને આપણે શું કહીએ છીએ? દ્વિધ્રુવીય ત્રાક.
શું કહેવાય? દ્વિધ્રુવીય ત્રાક જે સૂક્ષ્મ નલિકાના બનેલા છે, એટલા માટે અહીંયા લખ્યું સૂક્ષ્મ નલિકામાં ભેગા થવું એમની પ્રક્રિયાની શરૂઆત કરે. કોષના કોષરસમાં આવેલા પ્રોટીનયુક્ત સંરચનામાં મદદ કરે છે. મતલબ આવી રીતના સૂક્ષ્મ નલિકા છે એમનું નિર્માણ થાય છે. જો પૂર્વાવસ્થાના માઇક્રોસ્કોપના પૂર્વાવસ્થાના અંતમાં જો અહીંયા તમે જોવામાં આવે તો પહેલી અવસ્થા છે અને પ્રારંભિક અવસ્થા કહેવાય, અને બીજી છે એ અંતિમ પૂર્વાવસ્થા કહેવાય. તો પૂર્વાવસ્થા છે પણ રિયલમાં એમના બે ભાગ છે. પ્રારંભિક શરૂઆત થાય એ અને પૂર્ણ થાય એ. તો શરૂઆત થાય છે ત્યારે શું હાજર હતું અને અંત આવે છે ત્યારે શું ગુમાવી દીધું હોય. તો પૂર્વાવસ્થાના અંતની અંદર માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો ગોલ્ગી પ્રસાધન, મતલબ કેમેલો ગોલ્ગી દ્વારા જે કંઈ ગોલ્ગી શોધવામાં આવ્યું એ ગોલ્ગી પ્રસાધન, અંતકોષરસ જાળ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, આ 4 જોવા મળતા નથી. સ્પષ્ટપણે આ બધું કંઈ જોવા મળશે નહીં. તો આ બધું શું થઈ ગયું હશે? દૂર થઈ ગયું હશે કોષમાંથી. બરોબર છે. હવે આગળ શું થાય? બીજી કઈ અવસ્થા આવશે? ભાદના અવસ્થા. તો ઉપરની પૂર્વાવસ્થામાં આપણે બે વસ્તુ બહુ સ્પષ્ટ કરી. બે વસ્તુ એટલે એસ તબક્કા દરમિયાન જે ડીએનએ સ્વયંજનન પામેલું છે એ રંગસૂત્ર દ્રવ્યના સ્વરૂપમાં હશે, તાતણાના સ્વરૂપમાં હશે. એ તાતણામાંથી હવે રંગસૂત્ર બનશે, જેને એક પ્રકારનું ડીએનએ પેકેજિંગ કહેવાય. બરોબર છે. અને ત્યારબાદ મેં બીજી વાત કરી, તારા કેન્દ્ર છે બે વિરુદ્ધ ધ્રુવમાં ગોઠવાશે. ત્રીજી વાત એવી કરી કે ધીમે ધીમે કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન, અંતકોષરસ જાળ છે એ ખાસ જે પૂર્વાવસ્થાનો અંત આવશે ત્યારે દૂર થઈ જશે, દેખાશે નહીં. ત્યારબાદની જે અવસ્થા છે એમનું નામ છે ભાજના અવસ્થા. ભાજના અવસ્થાની અંદર પેલું અહીંયા લખેલું છે કે કદાચ હજી કોષ કેન્દ્ર પટલ થોડું ઘણું પણ બાકી હોય તો સંપૂર્ણપણે વિઘટન ક્યાં થાય? તો કે કોષ કેન્દ્ર પટલનું સંપૂર્ણ વિઘટન થઈ ગયું હોય તો જ આ ભાદના અવસ્થાની શરૂઆત થાય. તો થોડું ઘણું પણ જો કાંઈ કોષ કેન્દ્ર પટલ એટલે કોષ કેન્દ્રની ફરતી બાજુએ જે પટલ છે, બે પટલની રચના છે, એ કદાચ હજી બાકી હોય તો પણ એમનું વિઘટન થઈ જાય. ત્યારબાદ હવે રંગસૂત્ર દ્રવ્યનું 100% રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતર થયું હશે. કોનું? રંગસૂત્ર દ્રવ્ય છે એમનું રૂપાંતર રંગસૂત્રમાં થયું હશે. ક્યારેય પણ પ્રશ્ન એવો પૂછવામાં આવે કે તમને રંગસૂત્ર સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન દેખાશે? તો કે ભાજના અવસ્થા દરમિયાન. તો આનો અભ્યાસ તમારે કરવો હોય તો માઇક્રોસ્કોપમાં એમનો અભ્યાસ કરી શકાય. કારણ કે રંગસૂત્ર દ્રવ્ય જેટલા પણ હોય ને એ બધાનું રંગસૂત્રમાં રૂપાંતર થઈ ગયું હોય છે. તો આ અવસ્થા કે રંગસૂત્રોમાં કોષરસમાં ફેલાઈ જાય, રંગસૂત્રોના ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. એનો મતલબ થયો કે રંગસૂત્ર દ્રવ્ય છે એમાંથી રંગસૂત્ર બની ગયા. તો અહીંયા તમે જુઓ તો આવા રંગસૂત્રોનો તમારા માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરવો હોય તો સ્પષ્ટ રીતે એમનું ઓબ્ઝર્વેશન મતલબ નિરીક્ષણ કરી શકો છો. અને બાહ્ય રચના મતલબ એક્રોસેન્ટ્રિક છે, ટીલોસેન્ટ્રિક છે કે આવી રીતના કોઈ રંગસૂત્ર છે તો એનો અભ્યાસ પણ કરી શકાય. તો અહીંયા આકૃતિમાં મેં તમને સમજાવ્યું છે. બે વસ્તુ પહેલાં જુઓ તો આ આકૃતિ પ્રમાણે તમે જુઓ તો આ જે વચ્ચેનો ભાગ છે એ રંગસૂત્ર દ્રવ્ય છે, એમનું અહીંયા કોની અંદર રૂપાંતર થઈ જાય? રંગસૂત્રમાં. તો અહીંયા તમને રંગસૂત્રની રચના દેખાય છે. વચ્ચે શું દેખાય? સેન્ટ્રોમિયર. આ છેડાને આપણે ટીલોમિયર કહેવાય, આ છેડાને પણ આપણે ટીલોમિયર કહેવાય. હવે આ જે બંને છે એ બંનેને આપણે સિસ્ટર ક્રોમેટિડ તરીકે ઓળખીએ છીએ, કેમ કે 2C માંથી 4C થઈ ગયા છે. તો આ 1C, આ બીજું ક્રોમેટિડ, આ ત્રીજું ક્રોમેટિડ અને આ ચોથું ક્રોમેટિડ. પહેલાં શરૂઆતમાં 1C હશે, 2C હશે અને ત્યારબાદ 2C માંથી 4C થશે. એ એસ તબક્કો પસાર થાય ત્યારે થાય. તો અહીંયા જે તમને દેખાય છે એ રંગસૂત્ર દ્રવ્ય, આ એમનું કોષ કેન્દ્ર પટલ. રંગસૂત્ર દ્રવ્યમાંથી શું બની જશે? રંગસૂત્ર. એટલે આ જે અવસ્થા છે ભાદના અવસ્થા, એ ભાદના અવસ્થા બરોબર મેટાફેઝ. તો મેટાફેઝની અંદર તમે જો માઇક્રોસ્કોપમાં જોવા હોય તો આવા તમને રંગસૂત્ર દેખાય. તો આવા બધા જે દેખાય છે આ રંગસૂત્રો છે. તો અમુક મોટા કદના છે. તો આપણું મોટામાં મોટું જે રંગસૂત્ર છે એ પહેલું છે, નાનામાં નાનું જે રંગસૂત્ર છે એ વાય છે.
બરાબર. મોટું રંગસૂત્ર કયું છે? 1 નંબરનું છે અને નાનામાં નાનું રંગસૂત્ર છે એ y નંબરનું છે. તો આવા મેટાફેઝના અભ્યાસ પરથી ખબર પડે. હવે સાંભળજો. હવે પહેલો પોઈન્ટ આપણે વાત કરી કે રંગસૂત્ર સ્પષ્ટ દેખાય છે, એમનો અભ્યાસ કરવો હોય તો કરી શકાય. બીજો પોઈન્ટ કે અહીંયા જે તારા કેન્દ્ર બે બાજુ દેખાય, તારા કેન્દ્રમાંથી અહીંયા જે લાલ કલરનો લીટો દેખાય છે, એ લાલ કલરનો લીટો છે ને એ શું કહેવાય? તો કે દ્વિધ્રુવીય ત્રાક કહેવાય. શું કહેવાય એમને? દ્વિધ્રુવીય ત્રાક. હવે દ્વિધ્રુવીય ત્રાક છે એ સેન્ટ્રોમિયર સાથે જોડાય. હવે આ બાજુનું તારા કેન્દ્ર અને આ બાજુનું તારા કેન્દ્ર બેની અંદરથી શું નીકળ્યા? દ્વિધ્રુવીય ત્રાક. એ એક જ રંગસૂત્રના બે કાઇનેટોકોર હશે. એક કાઇનેટોકોર તરફ એક બાજુનું તારા કેન્દ્રમાંથી નીકળતો દ્વિધ્રુવીય ત્રાક જોડાશે અને બીજી બાજુ અહીંયા આ ધીમે ધીમે ગમે ત્યાં જોડાઈ જશે અને ત્યારબાદ વચ્ચે એક આખી પટ્ટિકા, એટલે બધા જ રંગસૂત્રો વિષવવૃત્તીય, એટલે પૃથ્વી હોય તો વચ્ચેની લાઈન છે અને આપણે વિષવવૃત્ત કહીએ છીએ, એમ આજે વચ્ચે એકદમ વચ્ચે ગોઠવાય છે તો એને આપણે વિષવવૃત્તીય તલ અથવા ભાદના તલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ યાદ રાખજો, મેં વાત એવી કરી કે તારા કેન્દ્રમાંથી દ્વિધ્રુવીય ત્રાક નીકળે એ રિયલમાં કાઇનેટોકોર સાથે જોડાય છે. તો અહીંયા તમને એ જ વસ્તુ લખી, રંગસૂત્રોમાં બે એકલ રંગસૂત્રના બનેલા છે, બરોબર છે. તો બે એકલ રંગસૂત્રો મતલબ અહીંયા બે છે, અહીંયા પણ બે છે, અહીંયા પણ બે હશે. વચ્ચેનો ભાગ છે કોનાથી હશે? સેન્ટ્રોમિયર. અને સેન્ટ્રોમિયર છે એની બે બાજુએ તમને ખબર છે કાઇનેટોકોર. તો કાઇનેટોકોર એટલે મેં તમને પહેલાં જ કીધું, કોષ કેન્દ્ર જો વ્યવસ્થિત આવડતું હોય, રંગસૂત્રો વ્યવસ્થિત આવડતા હોય તો 10મું પ્રકરણ છે એમાં ફાયદો રહે. તો સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકોર નામની ખાસ કરીને રકાબી જેવી બીબ જેવી જે રચના છે એની સાથે ખાસ કરી અને સૂક્ષ્મ નલિકા છે. સૂક્ષ્મ નલિકાના જે ત્રાક તંતુ છે જે તારા કેન્દ્રમાંથી નીકળ્યા હોય છે એ જોડાય છે. એટલે પહેલી બાબત આપણે રંગસૂત્ર સ્પષ્ટ દેખાય એ લખવાનું. ત્યારબાદ તારા કેન્દ્રના ખાસ જે દ્વિધ્રુવીય ત્રાક છે એ કાઇનેટોકોર સાથે જોડાય એ લખવાનું, બરોબર છે. અને ત્યારબાદ જે પોઈન્ટ છે એમની અંદર અહીંયા તમે જોશો એક એકલ રંગસૂત્ર તરફ એક ધ્રુવ તરફ પોતાના કાઇનેટોકોર વડે જોડાઈ જાય અને બીજું એકલ સૂત્ર બીજા કાઇનેટોકોર સાથે મતલબ વિરુદ્ધ દિશામાં, અને આ બધા જ મધ્યમાં ગોઠવાય છે. તો મધ્યમાં ગોઠવાય છે એટલે એમને નામ આપ્યું મધ્યાવસ્થા. તો મધ્યાવસ્થા પર રંગસૂત્રો, મધ્યનો મતલબ મધ્ય, સેન્ટર, બરોબર છે. અને મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાદના તલ આપણે કહીએ કઈ રીતના? તો કે એની આકૃતિ આપણે જોઈએ. તો અહીંયા તમે જુઓ તો આ તારા કેન્દ્ર એમાંથી દ્વિધ્રુવીય ત્રાક છે એ બધી જગ્યાએ બધા રંગસૂત્રની અંદર એમનું કાઇનેટોકોર છે એમની સાથે જોડાય છે. આ એક પોઈન્ટ થયો. અને બધા રંગસૂત્રો પછી એક સેન્ટરમાં ગોઠવાય છે, મધ્ય ભાગમાં ગોઠવાય છે. અને વિષવવૃત્તીય તલ પણ કહેવાય, ભાદના તલ પણ કહેવાય, બરોબર છે. તો આ વચ્ચે એક્ઝેક્ટ વિષવવૃત્તમાં ગોઠવાય છે અથવા આને મધ્ય અવસ્થા પટ્ટિકા પણ કહેવાય. જો અહીંયા લખ્યું મધ્ય અવસ્થા પટ્ટિકા. અને આવી મધ્ય અવસ્થા એટલે મતલબ મધ્યમાં રંગસૂત્રોની એક લાઈન ગોઠવાય છે જે તારા કેન્દ્રમાંથી નીકળતા દ્વિધ્રુવીય ત્રાકના કારણે ગોઠવાય છે. તો આવી અવસ્થા છે એને આપણે સામાન્ય રીતે મધ્ય અવસ્થા તરીકે, મેટાફેઝ તરીકે ઓળખીએ છીએ. તો પહેલું રંગસૂત્ર કાઇનેટોકોર મતલબ સંપૂર્ણપણે ઘનીકરણ, સંપૂર્ણપણે કોષ કેન્દ્ર પટલ દૂર થયું. આ પહેલો પોઈન્ટ કીધો. બીજો વાત આપણે કરી કે કાઇનેટોકોર સાથે તારા કેન્દ્ર બે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર હશે. એમાંથી દ્વિધ્રુવીય ત્રાક છે એ રંગસૂત્રોનો મધ્ય ભાગ એને સેન્ટ્રોમિયર કહેવાય. એમની અંદર રકાબી જેવી રચના હતી અને કાઇનેટોકોર કહેવાય. અને કાઇનેટોકોર છે એમની સાથે જ દ્વિધ્રુવીય ત્રાક છે એ જોડાય છે. આ વાત કરી. ત્યારબાદ વચ્ચે જે એક્ઝેક્ટ ગોઠવાય છે એને આપણે વિષવવૃત્તીય તલ કીધું, ભાદના તલ કીધું, મધ્યાવસ્થા પટ્ટિકા કીધું, આવું બધું થયું. તો અહીંયા તમે જુઓ કઈ રીતના અત્યાર સુધી આપણે શું ભણ્યા તો એની આકૃતિ છે. તો પહેલી અવસ્થા છે એ પ્રોફેઝ એટલે પૂર્વાવસ્થા. તો એની અંદર રંગસૂત્ર દ્રવ્ય હશે, ધીમે ધીમે રંગસૂત્ર બનતું હશે. અહીંયા આપણે ભાદના અવસ્થાની અંદર જો તો અહીં એક્ઝેક્ટ વચ્ચે ગોઠવાઈ ગયા, બરોબર છે. તો એક્ઝેક્ટ વચ્ચે ગોઠવાણા એને શું કહેવાય આપણે? તો કે ભાદના અવસ્થાની અંદર મુખ્ય અવસ્થા જે છે એ ભાદના તલ છે.
મધ્ય અવસ્થા પટ્ટિકા છે, વિષવવૃત્તીય તલ પણ કહી શકાય. હવે એના પછીનો જે તબક્કો છે એ ખાસ જે શબ્દ વાપર્યો ભાદનોત્તરા અવસ્થા. બરાબર, ભાદનાનો મતલબ થઈ વચ્ચે. બરાબર, તો આનું એટલે મધ્યમાં ગોઠવાય એટલે બીજું નામ શું આપ્યું? મધ્ય અવસ્થા. અને અહીંયા તમે વ્યવસ્થિત જોશો તો રંગસૂત્ર અહીંયા જે 4 મતલબ 4C હતું એ તૂટી જાય છે, વચ્ચેથી તોડી નાખે છે અને બેયને હરખા રંગસૂત્ર મળે છે. મતલબ 50% 50%, એટલે 2C નીચે મળશે અને 2C ઉપર મળશે. બરાબર, એટલે એક્ઝેક્ટ આવું થશે. અને ત્યારબાદ અહીંયા તમે જુઓ પાછું કોષ કેન્દ્ર પટલ, પાછું એમનું રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતર, પાછી જે ગોલ્ગી બોડી અંતકોષરસ જાળ જે પહેલામાં જતું રહ્યું હતું એ પાછું બધું આવી જશે. અને ત્યારબાદ કોષ રસ, અહીંયા જે ફરતી બાજુનો કોષ રસ છે એમનું વિભાજન થાય અને એકમાંથી 2 કોષ છે એ છૂટા પડે છે. ત્યારબાદ ભાદનોત્તરા અવસ્થા, એટલે ભાદનોત્તરા અવસ્થાની અંદર વચ્ચે બધા ગોઠવાઈ ગયા હતા તો એમાંથી ટોટલ ક્રોમોઝોમ 4C હશે, એમાંથી નીચે 2C આપશે અને ઉપર પણ 2C આપશે. મતલબ વચ્ચેથી રંગસૂત્ર છે એ કાઇનેટોકોર છે એમાંથી ઊભી રીતના તૂટે છે. બરાબર, વિભાજન પડે છે એટલે ઉપર અડધું જતું રહેશે ને અડધું નીચે રહે. એટલે પહેલાં ડબલ બનાવ્યું, DNA સ્વયંજનન છે એમની અંદર ડબલ બનાવ્યું અને બેને અડધું અડધું વેચી દીધું. અડધું અડધું વેચવાનું કામ કરે છે એ ભાદનોત્તરા અવસ્થામાં કરે છે. તો ભાદનોત્તરા અવસ્થામાં મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલા રંગસૂત્રો અને સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થાય, તૂટે છે, છૂટા પડે છે અને કોષ વિભાજન બાદ નવા બાળ કોષ કેન્દ્રનું રંગસૂત્ર હવે બનશે. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થાય, એટલે આ વચ્ચેથી છે અહીંથી હવે જે દ્વિધ્રુવીય ત્રાગ છે ધીમે ધીમે ટૂંકા થતા જાય છે. એટલે આ તરફ ખેંચાય અને આ ભાગ છે બીજા ધ્રુવ તરફ ખેંચાશે. જ્યારે પણ રંગસૂત્રમાં મધ્ય અવસ્થા પટ્ટિકા ઘણા દૂર થવા લાગે ત્યારે આ ખાસ પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ જાય છે. તેથી રંગસૂત્રો ધ્રુવ તરફ દોરાઈ જાય છે અને રંગસૂત્રો છે એમની ભુજાઓ છે એ પણ પાછળ પાછળ આવે છે. મતલબ અહીંથી દ્વિધ્રુવીય ત્રાગ છે એ ટૂંકા થયા તો રંગસૂત્રો પણ ખેંચાશે. તો આ મુખ્ય 2 વસ્તુ થઈ. સેન્ટ્રોમિયર છે એમનું વિભાજન થયું, રંગસૂત્રિકા છે એ 2 બાજુ, મતલબ એક રંગસૂત્રિકા પેલી બાજુ, બીજી રંગસૂત્રિકા આ બાજુ. મતલબ કહેવાનો મતલબ 4C હતું એમાંથી 2C મતલબ ઉપરની બાજુ જતું રહેશે એક ધ્રુવ તરફ અને બીજું 2C છે એ બીજી તરફ જતું રહેશે. તો રંગસૂત્રિકાનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું એવું પણ આપણે શબ્દ વાપરી શકીએ. તો ઉપર ભણ્યા એને શોર્ટમાં આ વિશિષ્ટતા સ્વરૂપે પણ લખી શકાય. ત્યારબાદ અંત્યાવસ્થા. અંત્યાવસ્થામાં શું થાય છે તો કે અંત્યાવસ્થાની અંદર જે પહેલાં પૂર્વાવસ્થાની અંદર થતું હતું એમનાથી વિરુદ્ધ થાય છે. તો સંભાજનની અંતિમ અવસ્થામાં શરૂઆતમાં જે કાંઈ માની લો કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનતું હતું તો અહીંયા રંગસૂત્રમાંથી રંગસૂત્ર દ્રવ્ય બનશે. આ પહેલો પોઈન્ટ. ત્યાં તમે વ્યવસ્થિત જોયું હતું કોષ કેન્દ્ર પટલ છે દૂર થતું હતું તો અહીંયા કોષ કેન્દ્ર પટલ બને છે. ત્યાં ગોલ્ગીકાય, અંતકોષરસ જાળ આવી જે કાંઈ અંગિકાઓ છે એ અંગિકાઓ ગુમાવી દીધી હતી એ બધી જ અંગિકાનું અંત્યાવસ્થામાં નિર્માણ થાય છે. તો આ 3 પોઈન્ટ છે એ તમે લખી શકો. બરાબર છે. તો અહીંયા તમે જુઓ ધીમે ધીમે હવે રંગસૂત્ર નથી દેખાતા, મતલબ એ રંગસૂત્ર છે. અહીંયા પણ તમે જુઓ તો રંગસૂત્ર દ્રવ્ય દેખાશે, રંગસૂત્ર તમને દેખાશે નહીં. એવી જ રીતે કોષ કેન્દ્ર પટલ પહેલાં દેખાતું નહોતું, હવે કોષ કેન્દ્ર પટલ પણ દેખાય છે. તો અંત્યાવસ્થામાં પણ રંગસૂત્રો કે જે અનુક્રમો ધ્રુવ પર પહોંચી ગયા તે વિસ્તરણ પામે, પોતાની હવે સ્વતંત્રતા ગુમાવી દે છે. એમનો મતલબ એવો થાય કે પાછું ફરી વાર રંગસૂત્ર સ્વરૂપ છે એ રંગસૂત્ર જોવા નથી મળતું, રંગસૂત્રનું રૂપાંતર રંગસૂત્ર દ્રવ્યમાં થઈ જાય છે. તો અહીંયા 2 કોષો છે એ 2 કોષોમાં વ્યવસ્થિત રીતે ખાસ યાદ રાખજો કે 2 જે અલગ અલગ, હવે આ ઉપરનો 1 કોષ અને આ નીચેનો 2 કોષ સંપૂર્ણ રીતે વિભાજિત નથી, પરંતુ બંનેના આ જે કોષ રસ છે એ જોડાયેલો છે અને વચ્ચેથી હવે અહીંયા જે ખાંચ નીકળે એ અંદરની તરફ આગળ વધે છે. મતલબ જેને આપણે કોષ રસ વિભાજન કહીએ છીએ અને 1 કોષમાંથી 2 કોષો છે એ અસ્તિત્વમાં આવે છે. તો મુખ્ય અવસ્થા જુઓ તો રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ ઉપર એકત્રિત થયા હતા એ હવે સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે. મતલબ રંગસૂત્રનું રંગસૂત્ર દ્રવ્યમાં રૂપાંતર.
લાસ્ટમાં કોષ કેન્દ્ર પટલનું નિર્માણ, કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ જાળ જે જતું રહ્યું હતું એ પાછું નિર્માણ પામશે. તો આ બધા પોઈન્ટ તમે જુઓ ને તો સેમ ટુ સેમ કોની વિરુદ્ધના છે? તો કે પૂર્વાવસ્થાની વિરુદ્ધના છે. તો પહેલાં તમારે તૈયાર કરાય પૂર્વાવસ્થાનું વિરુદ્ધ લખો એ બધું શું થઈ ગયું? અંત્યાવસ્થા. તો આવો તફાવત પણ આપી શકે. પછી મધ્યાવસ્થા એટલે મધ્યની અંદર રંગસૂત્ર એક પ્લેટ ઇક્વેટોરિયલ પ્લેટ ઉપર ગોઠવાય છે તો એને ભાદના તલ અથવા વિષવવૃત્તીય તલ અથવા મધ્યાવસ્થા પટ્ટિકા તરીકે પણ ઓળખતા હતા. અને બે બાજુ ખેંચાય છે એ કઈ અવસ્થા થઈ? તો કે ખાસ પ્રોફેઝ મેટાફેઝ એનોફેઝ થયો. એ કયો થયો? એનોફેઝ. અથવા તો ભાદનો તરા અવસ્થા. તો પહેલી પૂર્વાવસ્થા, બીજી ભાદના અવસ્થા, ભાદનો તરા અને ભાદનાંતિમાં અથવા તો અંત્યાવસ્થા તરીકે આપણે જે અત્યારે અભ્યાસ કર્યો એ થઈ. ત્યારબાદનો પોઈન્ટ છે કોષરસ વિભાજન. કે માની લો કે અહીંયા જે કોષ હતો એમની અંદર બે બાજુ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર બે બની ગયા. હવે કોષ રસ એટલે અહીંથી આ ઉપરનો ભાગ ઉપરથી ખાંચ પડશે. તો આવી રીતના કોષ રસ વિભાજન થાય તો જ સંપૂર્ણ રીતે કોષનું વિભાજન થાય. તો સૌ પ્રથમ આપણે અવસ્થા પ્રમાણે એવું જોયું કે કોષ કેન્દ્ર વિભાજન જેને કેરિયોકાઇનેસિસ કહેવાય અને કોષ રસ વિભાજન થાય, બરોબર છે, એમને આપણે સાઇટોકાઇનેસિસ તરીકે ઓળખીએ. તો કોષ રસ વિભાજન એટલે સાઇટોકાઇનેસિસ. તો સૌ પ્રથમ કોનું વિભાજન થયું? કોષ કેન્દ્રનું. કેરિયોકાઇનેસિસ માત્ર સંભાજનની પ્રક્રિયા કેરિયોકાઇનેસિસ થઈ જાય, ઉપરની 4 અવસ્થા આવે એટલે સંપૂર્ણ રીતે કોષનું વિભાજન થઈ જાય એવું ન હોય, પરંતુ કોષ રસનું વિભાજન સાઇટોકાઇનેસિસ થાય તો જ વિભાજન થાય, બાકી વિભાજન થાય નહીં. હવે અહીંયા તમને બે કોષનું આપેલું છે. એક કયા કોષનું છે? એક પ્રાણી કોષનું. તો પ્રાણી કોષની અંદર તમે જો એક ઉપસંકોચન ખાંચ બને એટલે અહીંથી આ ઉપરની અને આ ઉપર તરફ એક નીચે તરફ એટલે આ એક ખાંચ બની. આ જે ખાંચનું નિર્માણ થયું, ખાંચ વ્યવસ્થિત જોવી હોય તો આ ખાંચ થઈ અને અહીંયા આ ખાંચ થઈ. તો આને એક ઉપસંકોચન ખાંચ કહેવાય. એ અંદરની તરફ જશે. જે પરિઘથી કેન્દ્ર એટલે આ વચ્ચેનો ભાગ છે ને કેન્દ્ર કહેવાય. આ ફરતી બાજુનો છે પરિઘ કહેવાય. તો પરિઘથી ક્યાં તરફ વધશે? તો કે પરિઘથી એ કેન્દ્ર તરફ હશે અને એકબીજાની ખાંચ છે ઊંડી થતી જશે અને ખાસ કરીને બે ભાગમાં વહેંચાય. તો આવી રીતના પણ કહી શકીએ કે આ એક કોષ, એમની અંદર બે શું થઈ ગયા? કોષ કેન્દ્ર. હવે અહીંથી આ ભાગ દબાશે, આ ભાગ દબાશે એટલે કેવું નિર્માણ થશે? તો કે આવું નિર્માણ થશે. આ બેના કોષ કેન્દ્ર. તો અંદરની તરફ પરિઘથી આ જે ખાંચનું નિર્માણ થયું એ કેવી ખાંચ થઈ? તો એ ખાંચને આપણે ઉપસંકોચન ખાંચ કહેવાય. અને જે પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે આ બંને હવે જોડાઈ જશે અને જોડાઈ જાય અને એક કોષમાંથી બે કોષ બે કેવા થઈ જશે? છૂટા પડી જશે. તો આવું પ્રાણી કોષમાં થાય. તો તમને ક્યારેય પણ આ શબ્દ વાપરવામાં આવે કે પરિઘથી કેન્દ્ર તરફ જો ખાંચ ઊંડી થતી જાય અને કોષરસ વિભાજન થાય તો આવું કોની અંદર જોવા મળે? પ્રાણી કોષમાં. વનસ્પતિ કોષમાં આમનાથી એક્ઝેક્ટ ઊંધું જોવા મળે. તો કે કોની અંદર? વનસ્પતિ કોષમાં. તો વનસ્પતિ કોષમાં તમે જુઓ તો લગભગ સ્થિતિસ્થાપક દિવાલ છે એટલે અહીંયા તમને જુઓ તો આખો કોષ દેખાય છે. કોષની અંદર વચ્ચે મધ્યથી નાની નાની આવી પટ્ટિકા બને, અથવા તો એવું કહીએ કે આ એક કોષ અને એમની અંદર બે કોષ કેન્દ્ર બન્યા. હવે એ બે કોષ કેન્દ્ર બન્યા એટલે વચ્ચે અહીંયા થોડીક નાની નાની શું બને? પટ્ટિકા બને. એ પટ્ટિકા બધી જોડાઈ જાય, બરોબર છે, એટલે કેન્દ્રથી લઈ અને બહારની તરફ, મતલબ કેન્દ્રથી પરિઘ તરફ આવી પટ્ટી બને અને એક કોષમાંથી કેટલા કોષ? બે કોષની અંદર રૂપાંતર થઈ ગયા. તો અહીંયા તમને જે દેખાય છે એ અહીંયા તમે જુઓ તો આ નાની નાની પટલિકા બનશે, પછી આખું શું બની જશે? પટ્ટી, જે કેન્દ્રથી લઈ અને મધ્ય તરફ બને. મતલબ આખો કોષ હોય તો સેન્ટરમાંથી શરૂઆત થાય, ઉપર ફેલાય, નીચે ફેલાય, એટલે આવી રીતના આખી શું બની જશે? પટ્ટી બની જશે અને એક કોષનું રૂપાંતર બે કોષમાં થશે અને બંનેને સ્વતંત્ર રીતે કોષ કેન્દ્ર પણ મળશે, અમુક પ્રકારની અંગિકાઓ પણ મળશે. તો વનસ્પતિ કોષ એમની અંદર લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલ હોય છે. શું હોય છે? સ્થિતિસ્થાપક કોષ દિવાલ હોય છે. ત્યારબાદ કોષરસ વિભાજન બીજી વિન પ્રક્રિયા દ્વારા પૂર્ણ થાય છે.
કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થયેલી, જો કેન્દ્રસ્થ એટલે વચ્ચેના ભાગમાંથી શરૂ થયેલી, મતલબ પરિઘ તરફ ફરતી બાજુ છે, મતલબ આ જે ઉપરનું ટપકું કરું છું એ પરિઘ કહેવાય. તો અહીંયા તમને કલર પણ બદલાવી દઉં કે આ જે વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય? તો વચ્ચેનો ભાગ કેન્દ્ર. તો કેન્દ્રથી પરિઘ તરફ કોષ દિવાલ છે એ વધે છે, આવી રચના બને છે. અને ત્યારબાદ હવે આ જે આખી બની જાય ત્યારબાદ આખી જે બની ગઈ એને કોષ પટ્ટી કહેવાય. તો કોષ દિવાલ સાથે જોડાય નવી કોષ દિવાલનું નિર્માણ કરે. હવે કોષ દિવાલ આખી બની ગઈ, હવે જે આખું નિર્માણ થઈ ગયું તો હવે એને કોષ પટ્ટી કહેવાય. અને કોષ પટ્ટી છે એ ભવિષ્યમાં ખાસ બે અત્યંત નજીક રહેલી કોષ દિવાલ વચ્ચે મધ્ય પટલ પણ દર્શાવશે. બરોબર છે? તો અહીંથી વ્યવસ્થિત કોષ દિવાલ છે આવી રીતના નિર્માણ થાય. કોષ દિવાલ વચ્ચેની જે મધ્ય પટ્ટી હતી, કોષ પટ્ટી હતી, એ મધ્ય પટલ, અને મધ્ય પટલ છે એ કોનું બનેલું છે? કેલ્શિયમ મેગ્નેશિયમ પેક્ટેટ. કોનું બનેલું છે? કેલ્શિયમ મેગ્નેશિયમ પેક્ટેટ. હવે એવું માની લો ઘણીવાર કોષરસ વિભાજન ન થાય તો કોષ કેન્દ્રની સંખ્યા ઘણી બધી વધી જાય, તો એને આપણે પોલીપ્લોઇડી તરીકે પણ ઓળખી શકીએ. હવે કોષરસ વિભાજન સમયે કેટલીક અંગિકા, કણાભસૂત્ર, રંજક કણનું પણ સમાન વિતરણ થાય. એટલે બે કોષને, બે ભાઈઓ કેમ નોખા થયા હોય તો બંને વસ્તુ બધી સમાન, હોનું હોય, ઘરેણું હોય કે બીજી કોઈ વાસણની વસ્તુ હોય, બંને બાજુએ બંને ઘરે સમાન મળવી જોઈએ. એમ કોષ કેન્દ્ર પણ સમાન મળી ગયા, મતલબ સોનું ઘરેણું છે બધું એ પણ સમાન મળી ગયું. હવે કણાભસૂત્ર, રંજક કણ આવી જે અંગિકાઓ છે એ આવી અંગિકાઓ પણ સમાન વિતરણ થશે. તો કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી કોષ રસનું વિભાજન ન થાય તો એને પોલીપ્લોઇડી કહેવાય. શું કહેવાય? પોલીપ્લોઇડી. તો એક કોષની અંદર રિયલમાં રંગસૂત્રોની સંખ્યા ખૂબ જ વધી જશે. બરોબર? અને આવા કોષ રસ વિભાજન ન થાય તો એક કોષની અંદર બે કોષ કેન્દ્ર થયા. ઘણીવાર આવા લાખોની સંખ્યામાં પણ કોષ કેન્દ્ર થાય, આવું પણ જોવા મળે. તો એવું કોણ? તો કે નાળિયેરનું જે પાણી તમે પીવો છો, ત્રોફાનું પાણી, એ ત્રોફાનું પાણી બીજું કંઈ નથી પરંતુ એક કોષ કેન્દ્ર વિભાજન પામેલો, જે કોષ રસની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર વિભાજન પામેલા છે. તો કઈ રીતના? તો કે અહીંયા તમને નાળિયેર દેખાડ્યું છે. હવે નાળિયેરની અંદર અહીંયા જે પાણી ભરેલું હશે, પાણી ભરેલું છે એ ખાસ એમની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર હશે. તો કોષ રસનું વિભાજન થતું નથી, ઘણા બધા કોષ કેન્દ્ર. તો આ વચ્ચેનો ભાગ છે અને આપણે ભ્રૂણપોષ તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે? ભ્રૂણપોષ તરીકે ઓળખીએ. અને આ ભ્રૂણપોષ છે ને એ ખાસ કરી અને ન્યુક્લિયર એટલે કે કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ તરીકે ઓળખીએ. અને ફરતી બાજુનો છે એ કોષ કેન્દ્રીય અથવા તો કોષીય ભ્રૂણપોષ કહી શકીએ. વચ્ચેનો કોષ કેન્દ્રીય થયો તો ફરતી બાજુનો છે જેને આપણે ટોપરું કહીએ છીએ એ ખાસ પણ કોષીય ભ્રૂણપોષ છે. તો આપણે એ વાત નથી કરવાની. આપણે જે વચ્ચેનો ભાગ છે, વચ્ચેનો ભાગ છે એ પ્રવાહી હોય છે, જેને આપણે આ જે ત્રોફો છે ને વચ્ચેથી કાપીએ એટલે અંદરથી પાણી નીકળે. તો અંદરનું જે પાણી છે ને એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્ર શા માટે હોય છે? ઘણા બધા શા માટે હોય છે? ઘણા બધા હોવાનું કારણ છે કોષ રસનું વિભાજન થતું નથી, કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે. બરોબર? તો આવું પણ જોવા મળે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પહેલાં સમભાજનનું રિવિઝન કરશું અને ત્યારબાદ એમનું મહત્ત્વ છે એમની વાત કરશું કે સમભાજન એટલું ભણ્યા તો એનું મહત્ત્વ શું હોય. થેન્ક યુ.